Hello. Good morning, all. બેટા દરેકની સ્ક્રીન દેખાય છે? મારો વોઇસ ક્લિયરલી સમજાય છે બેટા? બધાને સંભળાય છે ત્યાં? ઓકે બેટા. Okay, done. Very good morning, all of you. Now, in our previous lecture, we had discussed about the some important methods for interpolation. They are divided into two categories: interpolation for equal intervals and interpolation for unequal intervals, in which the interpolation for equal intervals, they are five methods to evaluate the sum. Number one, Newton forward interpolation method, Newton backward, Gauss forward, Gauss backward, Stirling, and last method name Newton forward, Newton backward, Gauss forward, Gauss backward, and Stirling. તો આ પાંચ મેથડ કોના માટે હતી? Interpolation for equal intervals. Now we switch on interpolation for unequal intervals. So there are three methods. Number one, Lagrange interpolation method. Number two, Lagrange inverse interpolation method. And number three, Newton divided difference method. So in our previous lecture, we had discussed about the inverse Lagrange interpolation method. Inverse Lagrange interpolation method. In this method, we want to obtain x corresponding to y. It means that the values of y is given and we want to obtain that corresponding x. So how to obtaining x corresponding to y? That method will be known as inverse Lagrange interpolation method. That formula is so simple, which is depends on the Lagrange interpolation formula. Then concept સુધી બેટા બધાને ક્લિયર થયું? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. લગ્રાન્જ ઇન્વર્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ત્યાં સુધી કોઈને ડાઉટ એક પણ મેથડમાં નહીં? તો આપણે લાસ્ટમાં જે ભણ્યા લગ્રાન્જ ઇન્વર્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા, એમાં કોઈને ડાઉટ બેટા? લગ્રાન્જ ઇન્વર્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા, એમાં કોઈને ડાઉટ? ઇન્વર્સલી આપણે કઈ રીતે y આપેલા હોય તો x મેળવી શકીએ, એને ઇન્વર્સ કહેવાય. ઓકે. I request to all of you, please read carefully your lecture notes, prepare your own notes for your beautiful handwriting. Done? તમે તમારી નોટબુક જાતે બનાવજો બેટા. કોઈ પણ એક્ઝામ્પલ છે વાંચવો નહીં, ગણવું. જાતે જ્યાં સુધી આપણે નહીં ગણીએ ત્યાં સુધી એક્ઝામ્પલ આવડતું હોવા છતાં અધૂરો છે. ડન? એટલે ગણીને બેટા પાકું કરજો. બધા જ ને એક હમ્બલ રિક્વેસ્ટ છે, રેગ્યુલરલી તમે મીટિંગની અંદર જોડાજો, દરેક લેક્ચર એટેન્ડ કરજો. અને કદાચ કોઈ સંજોગો વશાત એકાદ લેક્ચર મિસ થઈ જાય તો યુટ્યુબ ઉપર આપણા લેક્ચર અવેલેબલ છે. દેન હું તમને દરરોજે દરરોજ જ્યારે લેક્ચર લેવાય ત્યારની લિંક પણ મૂકી દઉં છું, એટલે લિંક ઉપર આપ ક્લિક કરી અને લેક્ચર ફરીથી રિવાઇઝ કરી શકશો. તો જે લોકોને કંઈ પણ વસ્તુમાં ડાઉટ હોય એ પ્લીઝ એ જરાક તમે વેરીફાઈ કરજો. છતાંય ડાઉટ હોય તો આપણે કોઈ પણ લેક્ચરની અંદર જ્યારે લેબ સેશન આવે દર ગુરુવાર 3 થી 5 એ દરમિયાન તમે મને પૂછી શકશો, સર આ ડાઉટ છે ફરીથી કરાવો. ડન? આ સિવાય છોકરાઓ તમારે કંઈ પૂછવું હોય તો કયો. તમારા કોઈ ક્વેશ્ચન હોય? આપણે CIA 1 લેવાઈ ગઈ છે.
આ CIA 1 ની અંદર ઘણા બધા લોકોનું સારું પરફોર્મન્સ હતું, સરસ માર્ક છે બધાને, ડોન્ટ વરી. પણ એ માર્ક આપણે હજી સારી રીતે કેમ મેળવી શકીએ ફાઇનલ એક્ઝામમાં એ જોવાનું છે. ડન. એના માટે તમે ખાસ, હું અગેન રિક્વેસ્ટ કરું છું, બધા લોકો એક્ઝામ્પલ ગણે. ડન. ફેસ ટુ ફેસ આપણે નથી મળી શકતા, પણ તમે એક્ઝામ્પલ ગણશો એટલે તમને ખ્યાલ આવશે કે મારી ક્યાં ભૂલ થાય છે. ક્લિયર? એક હમ્બલ રિક્વેસ્ટ છે બધાને બેટા. D2D મિત્રો ગભરાવાની જરૂર નથી. મેથેમેટિક્સ 3 આત્મી યુનિવર્સિટીનો જે સિલેબસ છે એ એકદમ સિમ્પલ છે, તમને આવડી જાય એવો છે. ક્યાંય પણ તકલીફ પડે તો પેલા વિડીયો લેક્ચર જોઈ લેવાનો, આપણા મિત્ર સાથે કોન્ટેક્ટ કરવાનો, છતાંય ના સમજાય તો ઇમિડિયેટ કોન્ટેક્ટ ટુ મી. ડન. તો આવી સરસ રીતે આપણે પ્રિપેરેશન કરીએ તો આપણે એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકીએ. માત્ર છોકરાઓ એક અલગથી ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવવાનું ચેપ્ટર વાઇઝ. ચેપ્ટર 1 એની અંદર કેટલી મેથડ છે, એના મેથડની ફોર્મ્યુલા શું છે, એના સિમ્બોલનો મિનિંગ શું છે, આ બધું જ એક નાનકડા પેજની અંદર આવી જાય. તો ચેપ્ટર 1 ની સમરી એટલે કે એના ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવ્યા પછી એને રિલેટેડ એક્ઝામ્પલ એકાદ ગણી નાખવાના. દરેક ફોર્મ્યુલાને રિલેટેડ એક જ સિંગલ એક્ઝામ્પલ ગણવું. ડન. એટલે તમને આ બધું પાકું થતું જશે. નહીતર સમય જતો જશે એમ આગળના ચેપ્ટર ભૂલાતા જશે. ભાઈ ચેપ્ટર 1 માં મેથડની ફોર્મ્યુલા શું, તો એ તમને ઇમિડિયેટ યાદ નહીં આવે જો તમે લખીને પાકું નહીં કર્યું હોય તો. ધેન આખું મેથેમેટિક્સ 3 ફોર્મ્યુલા બેઝ છે, એટલે ફોર્મ્યુલા જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી આપણને એ કન્ટેન્ટ વિશે કંઈ ખ્યાલ ના આવે. ધેન બાકી સરવાળા બાદબાકી સિવાય કાંઈ નથી. સિમ્પલ મેથેમેટિકલ પ્રોસેસ છે. ડન. આટલી મારે વસ્તુ તમને કહેવાની હતી. હજુ આજે આપણે વાત કરીશું ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા વિશે. હવે હું પહેલા તમને કહી દઉં કે ડિવાઇડેડ ડિફરન્સ એટલે શું, પછી આપણે એના વિશે આગળ ચર્ચા કરીએ. જુઓ, આપણી પાસે બે પ્રકારની વેલ્યુ આપને આપેલી હશે, એક x અને બીજું f of x. f of x એટલે y. ધેન અહીંયા આપણે y ને f of x તરીકે નોટેશનમાં લઈશું. f of x. આ બે વેલ્યુ આપને આપેલી હશે. પછી અહીંયા આપણે ટેબલ બનાવીશું ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ એને શોર્ટમાં આપણે કહીશું dd. dd મીન્સ ડિવાઇડેડ ડિફરન્સ. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. જો હું નાનું એક સેમ્પલ લઈને તમને સમજાવી દઉં શું કહેવા માંગે છે. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ એન્ડ થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ. And third divided difference. Ready? હજુ x ની વેલ્યુ આપણે લઈએ તો x0, x1, x2, x3. સપોઝ ચાર વેલ્યુ લઈએ x1, x0, x1, x2, x3. કરસ્પોન્ડિંગ f of x ની વેલ્યુ શું થશે, તો કે f of x0, f of x1, f of x1, f of x2, f of x3, f of x3. આ બે વસ્તુ રકમમાં આપને આપેલી હશે, x અને f of x. હવે આપણે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ, થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ ઓનવર્ડ્સ કઈ રીતે કરવાનું જુઓ. પહેલા તો આપણે જેમ કરતા એમ આ બંનેની બાદબાકી. f of x1 minus f of x0, f of x1 minus f of x0, f of x1 minus f of x0. આ બંનેની બાદબાકી is divided by આમની x ની વેલ્યુ, આમને કોરસ્પોન્ડિંગ જે x હોય એ, આમને કોરસ્પોન્ડિંગ જે x ની વેલ્યુ હોય એ. f of x1 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ છે x1, so that is x1 minus f of x0 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ છે x0. ડન. તો હવે જુઓ આ બંને ડિફરન્સ, ડિફરન્સ એટલે બાદબાકી.
ન્યુમેરેટરમાં પણ ડિફરન્સ, ડિનોમિનેટરમાં પણ ડિફરન્સ, અને ડિવાઈડ થાય છે. ડિફરન્સનું આપણે ભાગાકાર લઈએ છીએ એટલે ડિવાઇડેડ ડિફરન્સ. ડન. ડિફરન્સનું શું લઈએ છીએ આપણે? ભાગાકાર, એટલે એને કહેવાય ડિવાઇડેડ ડિફરન્સ. ખ્યાલ આવી ગયો ભાઈ? વોટ ઇઝ ડિવાઇડેડ ડિફરન્સ? આ ડિફરન્સ છે એફ ઓફ એક્સ વન એફ ઓફ એક્સ ઝીરો અપોન એક્સ વન માઇનસ એક્સ ઝીરો. આ બંને ડિફરન્સ છે, અંશમાં અને છેદમાં બંને જગ્યાએ ડિફરન્સ છે, અને એનું આપણે શું લઈએ છીએ? ડિવિઝન, ભાગાકાર લઈએ છીએ, એટલે આને કહેવાય ડિવાઇડેડ ડિફરન્સ. ડન. આ ફોર્મ્યુલા ન્યૂટને આપને આપી, ડિવાઇડેડ ડિફરન્સ. હવે જુઓ જી, આ ડિવાઇડેડ ડિફરન્સ છે, આને આપણે એક જ નોટેશનમાં લખવું હોય, દરેક વખતે આટલું બધું સિમ્બોલાઇઝેશન કરવું અઘરું પડે, એટલે આને એક જ નોટેશનમાં લખવું હોય તો આને લખાય એફ ઓફ એક્સ ઝીરો કોમા એક્સ વન, એફ ઓફ એક્સ ઝીરો કોમા એક્સ વન. એફની બાજુમાં જે બે વેરિયેબલ હોય એ લખી નાખવાના. આખા એક્સપ્રેશનની અંદર માત્ર બે જ વેરિયેબલ છે, એક એક્સ વન ને બીજું એક્સ ઝીરો. જુઓ, એક્સ વન એક્સ ઝીરો સિવાય કાંઈ નથી, એટલે એને લખાય શું? ફંક્શન ઓફ એક્સ ઝીરો એન્ડ એક્સ વન. સો એફ ઓફ એક્સ ઝીરો એક્સ વન. આને કહેવાય ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ હોય તો એની પાસે બે વેરિયેબલ હોય. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ હોય તો એની પાસે ત્રણ વેરિયેબલ હોય. થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ હોય તો એની પાસે ચાર વેરિયેબલ હોય. તો nth ડિવાઇડેડ ડિફરન્સ હોય તો એની પાસે n+1 વેરિયેબલ્સ હોય. ડન. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. ચાલો, હવે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ મેળવવો હોય તો શું કરવું જોઈએ? કોણ કહેશે? ચેટ બોક્સમાં લખો જી. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ પણ આમનો, એફ ઓફ એક્સ ટુ એફ ઓફ એક્સ વન એક્સ ટુ અને એક્સ વન. સૂત્ર શું થશે એનું? ચેટ બોક્સમાં લખો જી ફટાફટ. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ મેળવવું હોય તો આના પછીનું. એક્સ ટુ માઇનસ એક્સ વન નહીં ઉદયભાઈ. જો પેલા શું કરવાનું? આ બંનેનો ડિફરન્સ એફ વાળાનો છેદમાં એમનો જે વેરિયેબલ છે એમનો ડિફરન્સ. એટલે પેલા શું આવશે? તો કે એફ ઓફ એક્સ ટુ માઇનસ એફ ઓફ એક્સ વન, એફ ઓફ એક્સ ટુ માઇનસ એફ ઓફ એક્સ વન ડિવાઇડેડ બાય હવે તમે કીધું એ એક્સ ટુ માઇનસ એક્સ વન. પંકજ, વેરી ગુડ બેટા. એફ ઓફ એક્સ ટુ માઇનસ એફ ઓફ એક્સ વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન. આને સિમ્બોલાઇઝ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? સિમ્બોલમાં લખવું હોય તો અહીં કેમ લખો આપણે એફ ઓફ એક્સ ઝીરો એક્સ વન? એવી રીતે આને લખવું હોય તો આ એક્સપ્રેશનને શું લખાય? લખો જી ચેટ બોક્સમાં. આની પાસે બે વેરિયેબલ છે, એક એક્સ ટુ અને બીજા એક્સ વન. તો આને શું લખી શકાય? એફ ઓફ એક્સ વન કમા એક્સ ટુ, એફ ઓફ એક્સ વન કમા એક્સ ટુ. ક્લિયર? તો આ થઈ ગયું ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. વેરી ગુડ બેટા. એક્સ વન કોમા એક્સ વન ડિવાઇડેડ નહીં ઉદય, એક્સ વન બાય એક્સ ટુ નહીં, એક્સ વન કોમા એક્સ ટુ, એફ ઓફ એક્સ વન કોમા એક્સ ટુ. રેડી ઉદય? સમજાણું બેટા? ઓકે, ડન. સરસ. હવે આપણે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ મેળવવો હોય આ બંનેનો, એટલે કે એફ ઓફ એક્સ વન એક્સ ટુ અને એફ ઓફ એક્સ ઝીરો એક્સ વન. આનો સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ મેળવીએ. જુઓ શું થશે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ? તો કે એફ ઓફ એક્સ વન એક્સ ટુ, એફ ઓફ એક્સ વન કમા એક્સ ટુ માઇનસ એફ ઓફ એક્સ ઝીરો કોમા એક્સ વન, એફ ઓફ એક્સ ઝીરો કોમા એક્સ વન ડિવાઇડેડ બાય, ચાલો ડિવાઇડેડ બાય શું લખું? આને કોરસ્પોન્ડિંગ એક્સ ની વેલ્યુ કઈ? એફ ઓફ એક્સ ઝીરો એક્સ વન ને કોરસ્પોન્ડિંગ એક્સ ની વેલ્યુ કઈ? અને એક્સ વન એક્સ ટુ ને કોરસ્પોન્ડિંગ એક્સ ની વેલ્યુ કઈ? ડન. તો જુઓ, આમાંથી બિગેસ્ટ વેલ્યુ પસંદ કરવાની, એક્સ વન અને એક્સ ટુ. એક્સ વન અને એક્સ ટુ ક્રમિક રીતે. એક્સ વન અને એક્સ ટુ માં ક્રમમાં મોટું કોણ? તો કે એક્સ ટુ. માઇનસ એક્સ ઝીરો અને એક્સ વન, આમાંથી નાની વેલ્યુ પસંદ કરવાની. એક્સ ઝીરો અને એક્સ વન માં ઇન ઓર્ડર નાનું કોણ? તો કે એક્સ ઝીરો. તો એક્સ ટુ માઇનસ એક્સ ઝીરો, એક્સ ટુ માઇનસ એક્સ ઝીરો. વેરી ગુડ પંકજભાઈ, વેરી ગુડ બેટા.
ડન. આને આપણે સિમ્બોલાઇઝેશનમાં લખવું હોય એફ ઓફ ના ફોર્મમાં તો શું લખી શકાય? આમની પાસે ત્રણ વેરિયેબલ છે કે x1 x2 અને x0. જુઓ x1 x2 અને x0 તો આપણે લખીશું x0 x1 x2 x0 x1 x2. આને કહેવાય સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ હોય તો એફની પાસે વેરિયેબલ કેટલા હોય? 3. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ હોય તો એફની પાસે વેરિયેબલ કેટલા હોય? તો કે 2. જેટલામાં ડિફરન્સ હોય એના કરતા એક વેરિયેબલ વધારે ફંક્શન પાસે હોય. ક્લિયર? તો આ થઈ ગયું ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સનો ટેબલ. ચાલો આમાં કોઈને ડાઉટ? ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ હવે જોઈએ જો શું કહેવા માંગે છે. લેટ f of x be given at n plus 1 distinct points x0 x1 xn. We define the first divided difference f of x for the point x0 and x1 as f of x0 x1 equal to આપણે જે ટેબલમાં સમજ્યા એ જ એક f of x1 minus f of x0 upon x1 minus x0. આને કહેવાય ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. સિમિલરલી આપણે જે ટેબલમાં ભણીએ એ પ્રમાણે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ અને ઓનવર્ડ્સ nth ડિવાઇડેડ ડિફરન્સ. nth ડિવાઇડેડ ડિફરન્સ આ ડિવાઇડેડ ડિફરન્સની ડેફિનેશન ફર્સ્ટ સેકન્ડ અને nth ડિવાઇડેડ ડિફરન્સ. એક વખત વાંચી નાખો પછી ટેબલ તમને ફરીથી કરાવું. સ્ક્રીન ઉપર દેખાય છે શું છે? nth ડિવાઇડેડ ડિફરન્સ. ચાલો આગળ વધીએ. ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ. આ ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ જુઓ. પહેલા x0 એને કરસ્પોન્ડિંગ f of x0. આ બંને વચ્ચેનો ડિફરન્સ શું થશે? f of x1 minus f of x0 upon x1 minus x0. અને કહેવાય ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. આમની પાસે બે જ વેરિયેબલ છે x0 અને x1 એટલે અહીં લખી નાખીએ x0 and x1. ડન. એવી રીતે f of x2 minus f of x1 upon x2 minus x1. આને કહેવાય ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ નું સેકન્ડ ઓબ્ઝર્વેશન. થર્ડ ઓબ્ઝર્વેશન f of x3 minus f of x2 upon x3 minus x2. ક્લિયર? હવે આપણે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ ઉપર આવીએ. છોકરાઓ ધ્યાનથી જોજો બેટા. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ ઉપર આવીએ તો હવે આ સિમ્બોલનો જ આપણે યુઝ કરીશું. ડન. તો f of x1 x2 minus f of x0 x1 are f of x1 x2 minus f of x0 x1. હવે તમારે એ જોવાનું છોકરાઓ જોજો ખાસ ધ્યાનથી. આનાથી ઉપર જવાનું એક લાઈન આગળ આમ જુઓ આમ ત્યાંથી ઉપર એટલે આમ. ડન. આ જે વેલ્યુ તમને આપેલી છે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ એનાથી ઉપર જાઓ એટલે f ની વેલ્યુ આવે. આ જે f ની વેલ્યુ આવે એની સામેની વેલ્યુ હોય એને કહેવાય કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ. આઈ રિપીટ. હવે મારે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ જોવો છે. જો વેરી સિમ્પલ. તમારે શું કરવાનું? કયા બે વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ આપણે લીધો છે? તો કે આ બે વચ્ચેનો ડિફરન્સ લઈએ છીએ. એના છેદમાં શું આવશે? જો રકમની અંદર આપેલું હશે ત્યારે અહીં બધે નંબર જ હશે, બીજું કાંઈ નહીં હોય. એટલે એમાં આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું કે કોનું ડિવિઝન કોનું સબટ્રેક્શન છેદમાં કરવું? તો વેરી સિમ્પલ. અહીંથી ઉપર અહીંથી આમ સાઈડમાં જવાનું. પહેલા ગેટવે આનો જોઈ લેજો, પછી ત્યાંથી ઉપર. ડન. ત્યાંથી ઉપર એટલે f ની વેલ્યુ આવી ગઈ. યસ, f ની વેલ્યુની સામેની જે વેલ્યુ હોય એ બાદ બાકીમાં આવે. ડન. હવે આપેલું કામ પૂરું. બીજું કામ અહીંયા જે વેલ્યુ છે એની નીચે જવાનું. આવી રીતે આમ નીચે ગયા એટલે શું વેલ્યુ આવી?
તો કે એફ ઓફ એક્સ ટુ. એફ ઓફ એક્સ ટુ ની સામે એક્સ ની વેલ્યુ કઈ? તો કે એક્સ ટુ. તો હવે આ બંનેનો ડિફરન્સ આપણે લેવાનો, એક્સ ટુ અને એક્સ ઝીરો. છેદમાં શું આવશે? એક્સ ટુ માઇનસ એક્સ ઝીરો. ડન. હવે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સમાં સેકન્ડ ઓબ્ઝર્વેશન જોઈએ. સેકન્ડ ઓબ્ઝર્વેશન એફ ઓફ એક્સ ટુ એક્સ થ્રી માઇનસ એફ ઓફ એક્સ વન એક્સ ટુ. એક્સ ટુ એક્સ થ્રી માઇનસ એક્સ વન એક્સ ટુ અપોન. હવે ડિવિઝનમાં શું આવશે જુઓ તો અહીંથી આપણે ઉપર જવાનું, એટલે એફ ઓફ એક્સ વન એની સામે એક્સ ની વેલ્યુ કઈ? તો કે એક્સ વન. ડન. અહીંયા જે ઓબ્ઝર્વેશન છે એની નીચે જવાનું, એની સામે એક્સ ની વેલ્યુ કઈ? તો કે એક્સ થ્રી. તો એક્સ થ્રી માઇનસ એક્સ વન. તો હવે ડિફરન્સ કોનો આવશે? એક્સ થ્રી માઇનસ એક્સ વન. રેડી? તો આ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સનું કામ પૂરું. થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ જોઈએ. થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ એટલે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સમાં આ બંનેની બાદબાકી. એફ ઓફ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી માઇનસ એફ ઓફ એક્સ ઝીરો એક્સ વન એક્સ ટુ ડિવાઇડેડ બાય. હવે આ બંનેની બાદબાકી આપણે લીધી. જુઓ ન્યુમેરેટરમાં અંશની અંદર આ બંનેનું સબટ્રેક્શન કરીએ. પછી ડિનોમિનેટરમાં શું આવે? તો અહીંથી ઉપર જાઓ એટલે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, ફરી પાછું ત્યાંથી ઉપર અને એની સામે. જ્યાં સુધી આપણને એક્સ ની વેલ્યુ ના મળે ત્યાં સુધી ઉપર જવાનું. પેલા ઓબ્ઝર્વેશનની ઉપર અને સેકન્ડ ઓબ્ઝર્વેશનની નીચે. ક્યાં સુધી ઉપર જવાનું? તો કે જ્યાં સુધી એક્સ ના આવી જાય ત્યાં સુધી. એક્સ વાળી કોલમ ના આવી જાય ત્યાં સુધી ઉપર જવાનું. નીચે ક્યાં સુધી જવાનું? તો કે જ્યાં સુધી એક્સ વાળી કોલમ ના આવી જાય ત્યાં સુધી નીચે જવાનું. હવે જુઓ નીચે નીચે ગયા તો એક્સ વાળી કોલમ આવી ગઈ. યસ. તો હવે કોના કયા બેનો ડિફરન્સ લેવાનો રહ્યો? તો કે એક્સ થ્રી અને એક્સ ઝીરો નો. એક્સ થ્રી અને એક્સ ઝીરો. ડન. સો એક્સ થ્રી માઇનસ એક્સ ઝીરો. થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ. એક્ઝામ્પલ ગણીશું એટલે આપણને વધારે સારી રીતે આ કોન્સેપ્ટ ક્લિયર થશે. ચાલો ડન બેટા. ટેબલ બધાને સમજાણું? ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ ક્લિયર થાય છે છોકરાઓ બધાને? ચેટ બોક્સમાં જવાબ આપો છો બેટા. ડિવાઇડેડ ડિફરન્સ ક્લિયર થાય છે ટેબલ? કુનાલ યસ. ઉદયભાઈ યસ સર. પંકજ યસ. દેવ ઈ. ઈ એટલે ઠીક યસ. હાર્દિક યસ. છોકરાઓ ના સમજાય તો કેજો બેટા, ફરીથી રિવાઇઝ કરીએ. ચેટ બોક્સમાં લખશો તો જ મને ખબર પડશે બેટા કે તમને ક્યાં નથી સમજાતું, શું નથી સમજાતું. મોનિકા બેન યસ. જાનવી બેન ડન. સરસ. લ્યો આગળ વધીએ. ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. હવે જો આ ફોર્મ્યુલા યાદ રાખવી બહુ સરળ છે. તમારે ખાસ યાદ એટલું જ રાખવાનું. જુઓ પહેલા ટેબલ જોઈ લો, ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ. એમાં અહીંથી શરૂ કરવાનું. એફ ઓફ એક્સ ઝીરો પ્લસ આપેલું વેલ્યુ, બધાની પહેલી પહેલી વેલ્યુ લઈ લેવાની. આખા ટેબલમાં બધાની જે ફર્સ્ટ વેલ્યુ છે એ જ લેવાની. ડન. સેકન્ડનું આપણે કંઈ કામ નથી. આટલું યાદ રહી ગયું? બધાની પહેલી પહેલી વેલ્યુ લઈ લેવાની. એટલે એફ ઓફ એક્સ ઝીરો પ્લસ, હવે શું કરવાનું જુઓ, એફ ઓફ એક્સ ઝીરો પ્લસ એક્સ માઇનસ એક્સ ઝીરો. તમારે ખાસ યાદ રાખવાનું, એક્સ માંથી એક્સ ઝીરો બાદ કરવાનું, એક્સ ની વેલ્યુ બાદ કરવાની શરૂઆત કરવાની. પેલા એક વેલ્યુ બાદ કરવાની, ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. બે વેલ્યુ બાદ કરો, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. ત્રણ વેલ્યુ બાદ કરો, થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ. એન વેલ્યુ બાદ કરો, nth ડિવાઇડેડ ડિફરન્સ. રેડી? એક્સ ઝીરો થી શરૂ થાય એટલે n માઇનસ વન આવે. એક્સ વન થી શરૂ કરે તો n આવે. ચાલો રેડી?
સમજાણું બેટા શું કરવાનું? પહેલા f of x0, પછી f of x0 x1. એટલે પહેલા જુઓ f of x0 આપણે લખી લીધા, આ f of x0, પછી પ્લસ, પછી શું આવશે તો કે f of x0 x1, ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ હોય તો શું કરવાનું તો કે x માંથી x ની પ્રથમ વેલ્યુ બાદ કરવાની. x ની પ્રથમ વેલ્યુ એટલે કોણ તો કે x0, તો x minus x0. આ થઈ ગયું પહેલી વસ્તુ. પ્લસ હવે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ એટલે શું તો કે f of x0 x1 x2, f of x0 x1 x2, x0 x1 x2. તો હવે બે વેલ્યુ બાદ કરીશું x માંથી, કેમ કે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ છે, એટલે x0 minus x1, અને બીજામાં શું આવશે x0 minus x minus x0 અને x minus x1, x minus x1 બે વેલ્યુ બાદ કરવાની. then x0 થી સ્ટાર્ટ કરવાનું. x minus x0 into first divided difference, x minus x0 x minus x1 into second divided difference. આવી રીતે ક્રમશઃ આગળ વધતું જવાનું. જેટલા ડિફરન્સ મળે એટલા ડિફરન્સ સુધી ટેબલ આગળ લઈ. અહીંયા જુઓ થર્ડ ડિફરન્સ પછી કોઈ બીજું ટર્મ અવેલેબલ નથી, અહીંયા કોઈ બીજું ટર્મ આપેલું નથી, એટલે એમની વચ્ચેનો ડિફરન્સ પોસિબલ નથી. એટલે આપણે આગળ કરતા હતા એમ જ અહીંયા આપણું ટેબલ પૂરું થઈ જાય, એટલે આપણે થર્ડ ડિફરન્સ સુધીની ફોર્મ્યુલા લખવાની રહી. ડન. એટલે આ ફોર્મ્યુલા ગોખવાની જરૂર નથી, આ ટ્રીક છે એનાથી આપણને સરળ રીતે યાદ રહી જાય. ફોર્મ્યુલા એક વખત જોઈ લ્યો, એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. પહેલા f of x0, પછી ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ એની બાજુમાં x minus x0, પછી સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ એની બાજુમાં x minus x0 x minus x1, પછી થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ તો x માંથી x ની ત્રણ વેલ્યુ બાદ કરવાની, x0 x1 અને x2. રેડી? ફોર્મ્યુલા કમ્પ્લીટ. દરેકને સમજાઈ જાય બેટા ફોર્મ્યુલા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ફોર્મ્યુલા દરેકને ક્લિયર થાય છે? ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. યસ. પંકજભાઈ, હાર્દિકભાઈ, ઉદયભાઈ, કુનાલ, દેવ, યસ. ઓકે બેટા. હવે આનો એક્ઝામ્પલ જોઈ જુઓ, એકદમ સરળ મેથડ. એક્ઝામ્પલ નંબર 1. Using Newton's divided difference formula, using Newton's divided difference for interpolation formula, find f of 1 and f of 9 from the following table. હવે જુઓ આ ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા કોના માટે છે? અનઇક્વલ ઇન્ટરવલ માટે છે. ડન. અનઇક્વલ ઇન્ટરવલ એટલે શું તો કે x ની ક્રમિક કિંમતો વચ્ચેનો તફાવત ડિફરન્સ સરખો ના હોવો. અહીં જુઓ 0 minus minus 1 એટલે 1, પછી 2 minus 0 એટલે 2, 5 minus 2 એટલે 3, 10 minus 5 એટલે 5. x ની ક્રમિક કિંમતો વચ્ચેનો તફાવત સરખો નથી, એટલા માટે આ શું થઈ જશે? અનઇક્વલ ઇન્ટરવલ્સ. ડન. એટલે આપણે ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા અપ્લાય કરી શકીએ. આ ફોર્મ્યુલા કોના માટે અપ્લાય કરવાની છે તો કે ફોર્મ્યુલા અપ્લાય કરીને આપણે શું મેળવવું તો કે f of 1 ને f of 9. હવે એ કેવી રીતે મેળવવાના? જુઓ પહેલા આપણે f of x મેળવી લેશું. શું મેળવી લેશું? f of x ફોર્મ્યુલાની મદદથી. આ px અથવા f of x. ધેન આનું બીજું નામ શું છે? f of x કહો કે px કહો. p નો અર્થ થાય પોલિનોમિયલ ઇન x, x વેરિયેબલ ધરાવતું પોલિનોમિયલ અથવા x વેરિયેબલ ધરાવતું ફંક્શન. બેનું ઇન્ટરપ્રિટેશન એક જ છે. તો પહેલા આપણે ફોર્મ્યુલા લખશું. ડન. ફોર્મ્યુલા લખી x ની જગ્યાએ x એઝ ઇટ ઇઝ રાખીશું અને ફોર્મ્યુલા મૂકીશું. કેમ કે આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક x ઇક્વલ ટુ 1 હોય ત્યારે અને x ઇક્વલ ટુ 9 હોય ત્યારે f of 1 ને f of 9 શું થાય આ જોઈએ છે. તો f of x વાળી ફોર્મ્યુલા પહેલા આપણે જે x નો વેરિયેબલ આવતો હશે એવી ફોર્મ્યુલા આપણે મેળવી લઈશું. આવી રીતે પોલિનોમિયલ વાળી. આવી રીતે x નું એક પોલિનોમિયલ આપણને મળશે.
ડન. આવું પોલિનોમિયલ મળી જાય પછી x ની જગ્યાએ પહેલા 1 મૂકી દેશું, પછી x ની જગ્યાએ શું મૂકી દેશું 9, એટલે બે કિંમત મળી જાય આપણને. ડન. આ મિકેનિઝમથી આગળ વધવાનું. તો પહેલા તો આપણે ટેબલ બનાવવું પડે. ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. જો સોલ્યુશન આ એનું ટેબલ x અને y. y એટલે શું? તો કે f of x. y એટલે શું? f of x. આ ખાસ આ ભૂલવાનું નહીં. વોટ ઇઝ y? y ઇક્વલ ટુ f of x. રિમેમ્બર. તો પહેલા x ની વેલ્યુ લખી નાખી, પછી y ની વેલ્યુ લખી નાખી, એટલે કે f of x લખી નાખ્યા જે રકમમાં આપ્યા હતા એ. હવે એનો ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ એટલે -1 માઇનસ -2 એટલે -1 + 2, 0 -1 એટલે 0 + 1. આ બંનેનું ડિવિઝન કરો તો આન્સર શું આવે? 1. 2 - 1 એટલે 1, 0 + 1 એટલે 1, 1/1 એટલે 1. ડન. આ જે કલર કરીને રાઉન્ડ કરેલા છે એ પહેલી વેલ્યુ છે. જુઓ બધાને, આ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, આ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ, આ થર્ડ અને આ ફોર્થ. ફોર્થે કામ પૂરું થઈ જાય છે કેમ કે આપણને સેકન્ડ વેલ્યુ મળતી નથી, એટલે ડિફરન્સ કોની સાથે લેવો? ડન. એટલે ડિફરન્સ લઈ શકાય નહીં, માટે ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ પૂરું થઈ જાય. ડન. તો આવી રીતે ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, પછી 7 - -1 એટલે 7 + 1 અપોન 2 - 0 એટલે 2, 8/2 એટલે 4, પછી 1/4 - 7 અપોન 5 - 2 એટલે 39, પછી 999 - 1/4 અપોન 10 - 5 એટલે 175. ડન. તો આ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સની કોલમ પૂરી. નાવ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ એટલે પહેલા આ બંનેનો ડિફરન્સ 4 - 1 અપોન, અહીં જુઓ 1 ને કોરસ્પોન્ડિંગ અહીંથી આગળ વધવાનું, ઉપર જવાનું, એને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે -1. નીચે આવવા દો. કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે 2. તો આ થશે 2 - -1 એટલે 2 + 1 થઈ ગયું. તો 4 - 1 એટલે 3, 2 + 1 એટલે 3, 3/3 એટલે આન્સર 1. પછી હવે આનો વારો. 39 - 4, 39 - 4 એટલે 39 - 4. ન્યુમેરેટરનું કામ પૂરું. ડિનોમિનેટરમાં જ્યાં સુધી x ની વેલ્યુ ના આવે ત્યાં સુધી ઉપર જવાનું. આ ઉપર ગયા, યસ. આને કોરસ્પોન્ડિંગ x કોણ? તો કે 0. એક જ સ્ટેપ ઉપર જવાનું, અહીંથી એક જ સ્ટેપ નીચે જવાનું. એક સ્ટેપ નીચે ગયા, x ની વેલ્યુ મળી ગઈ. શું મળી? તો કે 5. તો 5 અને 0 નો ડિફરન્સ 5 - 0. સો 39 - 4 એટલે 35/5 એટલે 7. તો આવી રીતે સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ, થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ અને ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ મેળવી લેવાનું. ડન. હજી એકવાર જુઓ થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ તમને કહી દઉં. આ 7 - 1 ન્યુમેરેટરનું કામ પૂરું. ડિનોમિનેટર આનાથી એક વેલ્યુ નીચે, જ્યાં સુધી આપણને x ના મળે ને ત્યાં સુધી નીચે ઉતરવાનું. આ નીચે ઉતરા, હાલો x મળી ગયો. જુઓ આને કોરસ્પોન્ડિંગ x. અહીંયા ક્યાંય x આવતો નથી આની સામે, એટલે હજી નીચે જવું પડશે. અહીંયા x આવે છે એટલે અહીંયા સ્ટોપ, એટલે એક વેલ્યુ મળી ગઈ મને 5. હવે આની ઉપર જ્યાં સુધી x ના મળે ત્યાં સુધી કામ કરવાનું, ઉપર જતું રહેવાનું. x આવે છે, આને સામે x છે તો કે નથી, ઉપર જાઓ. આ ઉપર ગયા, શું આવ્યું? તો કે -2. સામે x છે તો કે હા. શું છે? તો કે -1. તો આવશે 5 - -1 એટલે 5 + 1 એટલે 6, 7 - 1 એટલે 6, 5 + 1 એટલે 6, 6/6 મીન્સ 1. આવી રીતે કામ કરવાનું. ડન. ચાલો, આ ટેબલ બધાને સમજાય છે? આ ટેબલ સમજાણું? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ટેબલ સમજાણું બેટા બધાને? કેવી રીતે મેળવવાનું? કુનાલ યસ, પંકજ યસ, ધન્વીબેન યસ, દેવ યસ, હાર્દિક યસ. ઓકે, વેરી ગુડ. હવે છોકરાઓ જુઓ જી, આપણે ફોર્મ્યુલા લખીશું ક્યાં સુધી? ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ સુધીની ફોર્મ્યુલા. ડન. આ બધી વેલ્યુ આપણી પાસે છે. f of x0, ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. પહેલી વેલ્યુ ટેબલમાંથી લઈ લેવાની. ટેબલમાંથી કઈ વેલ્યુ લેવાની? ફર્સ્ટ બધી જ વેલ્યુ લઈ લેવાની. આ પહેલી વેલ્યુ. ડન. બધી પહેલી વેલ્યુ લઈ લેવાની ટેબલમાંથી.
હવે ફોર્મ્યુલા લખીએ. જુઓ, આ ફોર્મ્યુલા ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, પહેલા એફ ઓફ એક્સ ઝીરો, પછી ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ એની બાજુમાં એક્સ માઇનસ એક્સ ઝીરો, પછી સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ એની બાજુમાં એક્સ ઝીરો માઇનસ એક્સ વન. આવું ક્યાં સુધી લખવાનું થશે? આપણે ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ સુધી. ક્યાં સુધી લખવાનું થાય? ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ સુધી. મેં જનરલ ફોર્મ્યુલા લખી છે, તમારે ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સ સુધીની ફોર્મ્યુલા લખવાની. એક્સ ની જગ્યાએ એક્સ એમનેમ રાખવાનું એઝ ઇટ ઇઝ. ડન. ટેબલમાંથી વેલ્યુ જુઓ, આ એફ ઓફ એક્સ ઝીરો એટલે -2, આ ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ, આ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ, આ થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ. ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સનો આન્સર 0 છે એટલે લખેલો નથી. અહીંયા થર્ડ સુધી ફોર્મ્યુલા આપણે લખેલી છે. શા માટે? તો કે સેકન્ડ ફોર્થ ડિવાઇડેડ ડિફરન્સનો આન્સર 0 છે અને 0 કોઈ પણ સાથે મલ્ટીપ્લાય થાય એટલે આન્સર શું આપે? 0. તો આપણી ફોર્મ્યુલા અહીંયા સુધી જ આવશે. ડન. થર્ડ ડિવાઇડેડ ડિફરન્સ સુધી, કેમ કે ફોર્થ ડિફરન્સ 0 છે. હવે આ છે x0, આ x0 x1, પછી આ x0 x1 અને x2 એ લખી નાખ્યું. એટલે આપણને p ઓફ x આવી રીતે મળશે. દેન p ઓફ x આપણે આ ફોર્મેટની અંદર મળે. આનું સિમ્પ્લિફિકેશન આપી દો તો એક પોલિનોમિયલ મળે, ના આપો નામ રાખો તોય વાંધો નહીં. પછી f ની જગ્યાએ 1, p ઓફ x અથવા f ઓફ x, જ્યાં x દેખાય ત્યાં શું લખી નાખવાનું? આમાં 1. જ્યાં x દેખાય ત્યાં 1 લખી નાખો એટલે જવાબ આવશે 0. ડન. પછી જ્યાં x દેખાય ત્યાં 9 લખી નાખો. x દેખાય ત્યાં શું લખી નાખવાનું? 9 એટલે જવાબ આવશે 7 to 8. જો આ રીતે દાખલો ગણાય. ક્લિયર? આપણી પાસે સમય 1 જ મિનિટનો છે એટલે હું જરાક એટેન્ડન્સ લઈ લઉં પછી આગળ વધીએ. ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ડન. નેક્સ્ટ ટાઈમ આનો સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું, ન્યૂટન ડિવાઇડેડ ડિફરન્સ. હવે આપણી પાસે માત્ર એક ટોપિક આમાં બાકી છે, ઓપરેટર્સ. એટલે આ ચેપ્ટર પૂરું થશે. ડન. સેકન્ડ યુનિટ પૂરો થશે. પછી એક લાસ્ટ યુનિટ બાકી રહેશે જે 6 લેક્ચરનું કામ છે. એટલે આપણે ટોટલ હવે 7 થી 8 લેક્ચર જોશે એટલે આપણો સિલેબસ પૂરો થઈ જશે. છોકરાઓ, મારું કામ પૂરું થતું જાય એમ તમારું કામ શરૂ થતું જાય છે. એટલે ખાસ લખીને પાકું કરજો. ફરી એકવાર રિક્વેસ્ટ કરી દઉં, બધા જ લોકો દાખલા ગણી ડન કેલ્ક્યુલેટર સાથે રાખી એક્ઝામ્પલ ગણવાના છે, ગણીને જ તૈયાર કરવાના છે. હું આવતીકાલે લગભગ આનું ટ્યુટોરિયલ મૂકી દઈશ. ડન. ટ્યુટોરિયલ નંબર 7 આવતીકાલે